નમસ્કાર, મની મેનેજરમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને મની મેનેજરમાં આપણે વાત કરી હતી પ્રીવિયસ એપિસોડમાં કે મિલેનિયલ્સ અને જેનઝી ઇન્વેસ્ટરની ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન કેવી હોય છે. અને હવે આજે આપણે વાત કરીશું કે આ બંને માટે યોગ્ય એસેટ એલોકેશન કેવું હોવું જોઈએ, કઈ રીતના રોકાણ એમને કરવું જોઈએ, અને આ તમામ અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે મની મંત્રના ફાઉન્ડર વિરલ ભટ્ટ. વિરલભાઈ, ઘણું સ્વાગત છે. અને આપણે જે ટચ અપોન કર્યું હતું મિલેનિયલ્સ અને જેનઝી માટે કઈ રીતના રોકાણનું એવન્યુ છે, કઈ રીતના એમને રોકાણ કરવું જોઈએ, આજે મે બી આપણે મોર ઓબ્જેક્ટિવ આપીશું, કારણ કે એઝ વી નો કે પેશન્સ બહુ ઓછી હોય છે, એટલે એમને ફટાફટ સોલ્યુશન્સ જોતા હોય છે કે ભાઈ અચ્છા તમે આ જે કહ્યું હોય તો રોકાણ કરવું હોય તો ક્યાં કરવાનું. પણ સપોઝ આપણે એક રીકેપ લઈ લઈએ કે જે આપણે જે બે એક્ઝામ્પલ લીધા હતા મિહિર ને વર્સસ મીત, એક છે મિલેનિયલ, એક છે જેનઝી, અને બંને માટે કઈ રીતના એક યોગ્ય ડિવિઝન હોઈ શકે છે સો દેટ દે રીચ ધ સેમ ગોલ્સ એટ ધ એજ ઓફ રિટાયરમેન્ટ ઓર એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ. કઈ રીતના તમે સમજાવશો, રીકેપ કરશો? તમારો આભાર પ્રીતિબેન શોમાં બોલાવવા માટે. બહુ ઇન્ટરેસ્ટિંગ ડિસ્કશન કરી હતી આપણે લાસ્ટ ટાઈમ જ્યારે આપણે મિહિર અને મીતને ઇન્ટ્રોડ્યુસ કર્યા હતા. કારણ કે ઇન્ટ્રોડ્યુસ શું કામ કર્યા હતા? કારણ કે આ રિયલ કેસ સ્ટડીઝ પણ થયેલી છે. કારણ કે જે એક મિલેનિયલ છે, એક ઝેનઝી છે. મિલેનિયલની વાત કરીએ તો ડેફિનેટલી પેશન્સ છે, ફાઇનાન્શિયલ ડિસિપ્લિન છે, ઘણી બધી જે સબ્જેક્ટિવ ક્વોલિટીઝ જ્યારે ફાઇનાન્શિયલ જર્નીમાં જોડાયેલો છે તે દેખાઈ આવે છે. અને એક પ્રોપર પ્લાનિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે હંમેશા મની મેનેજરના શોમાં વાત કરતા હોઈએ છીએ કે એક પર્ટિક્યુલર ફાઇનાન્શિયલ પ્લાનિંગ કેવું હોવું જોઈએ, ફાઇનાન્શિયલ ડિસિપ્લિન સ્ટ્રક્ચર કેવી રીતે હોવું જોઈએ, એ આપણને મિહિરમાં દેખાયું. હવે જ્યારે મીતની વાત કરીએ તો ડેફિનેટલી આપણે વાત કરી કે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબના વર્લ્ડમાં જીવાવાળો મીત જે છે એમાં ઇન્વેસ્ટિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી ટાઈમ બહુ વધારે સારી રીતે છે એની પાસે. કારણ કે અર્નિંગ સ્ટાર્ટ કરે છે વહેલું, અન્ડરસ્ટેન્ડ કરે છે, સાંભળેલું હોય છે, જોયેલું હોય છે કે ઇન્વેસ્ટિંગ કેવી રીતે કરી શકે અને કેવી રીતે કરવું જોઈએ. અને એસેટ ક્લાસના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ આપણે વાત કરી કે ઇક્વિટીઝમાં ઇન્ક્લિનેશન રખાવે છે, પછી સાથે સાથે ડિફરન્ટ ટાઈપ્સના પ્રોડક્ટ્સને પણ એને એમ કહી શકાય કે ટ્રાયલ કરવા પોઈન્ટ ઓફ વ્યૂથી, ઇન્વેસ્ટમેન્ટ્સને પોઈન્ટ ઓફ વ્યૂથી, હાયર રિટર્નના પોઈન્ટ ઓફ વ્યૂથી, હાઈ રિસ્કના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ એ સ્ટ્રેટેજી વાઇઝ માઇન્ડસેટ ધરાવે છે. તો મને લાગે છે કે એ સબ્જેક્ટિવ વાઇઝ તો ડેફિનેટલી લોકો સમજ્યા હશે. આપણે જ્યારે લાસ્ટ ટાઈમ ડિસ્કશન કર્યું પ્રીતિબેન કે કેવી રીતે પોર્ટફોલિયો બનાવવો જોઈએ ઇન ટર્મ્સ ઓફ પ્રિન્સિપલ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી, રાઈટ? મિહિર અને મીતના ઉદાહરણ આપણે લીધા અને વાત કરી. આજે મને લાગે છે કે આપણે થોડુંક ઓબ્જેક્ટિવ તરફ જઈએ. આ કરવું જોઈએ પણ કેવી રીતે કરવું જોઈએ, રાઈટ? આપણે એમ કહીએ કે આણે ઇક્વિટીમાં સ્ટાર્ટ જલ્દી કરવું જોઈએ, બરાબર છે, તો કેવું ઇક્વિટી હોવું જોઈએ? ડેટનો પોર્ટફોલિયો પણ હોવો જોઈએ, તો કેવો ડેટનો પોર્ટફોલિયો હોવો જોઈએ, બરાબર છે? તો બેસિકલી ચર્ચાનો મુદ્દો આજે મારા ખ્યાલથી આપણે એવી રીતે રાખીએ કે ઓબ્જેક્ટિવલી વધારે ડ્રીવન હોય, એસેટ ક્લાસ ડ્રીવન હોય, પર્સન્ટેજ વાઇઝ કેવી રીતે એલોકેશન કરવું જોઈએ એ હોય, અને એમાં કઈ મિસ્ટેક અગર એ લોકોથી થાય છે કે અગર વિચારશે તો કઈ વાતને અવોઇડ કરવી જોઈએ. તો આ ચર્ચાનો વિષય રહેશે. પણ બંનેના આપણે જેમ લાસ્ટ ટાઈમ ડિસ્કસ કર્યું હતું કે બંનેના માઇન્ડસેટ્સ અલગ છે, બંનેના ટાઈમ હોરાઇઝન્સ અલગ છે. જો મિહિરની વાત કરીએ તો એને 1-2 સાયકલ જોઈ છે, મીતે જોઈ નથી, એમણે હમણાં જોઈ હશે અને એક લેસન મળ્યું હશે, વી હોપ. કઈ રીતના પ્રોડક્ટ્સ બી ચેન્જ થશે એ લોકો માટે, કારણ કે એક પાસે ઓલરેડી એક કોર્પસ ભેગું કરેલું છે પણ મે બી રિટર્ન વાઇઝ મે બી એટલા રેટ ઓફ રિટર્ન્સ ના મળ્યા હોય. બીજો જે છે જે નવો એન્ટ્રન્સ છે, મોટી સેલરી છે કમ્પેર ટુ મિહિર, કમ્પેર ટુ ધ મિલેનિયલ, તો મે બી એક વધારે ઇન્વેસ્ટ કર્યા હશે પણ ટાઈમ ફ્રેમ ઓછો છે. રાઈટ. પ્રોડક્ટ કઈ રીતના અહીંયા ચૂઝ કરવાના રહેશે બંને માટે, અને કઈ રીતના એ મેટર કરે છે બંને માટે? આપણે મને લાગે છે કે એવી રીતે વાત કરવી જોઈએ કે સપોઝ મિહિર અને મીતે પોર્ટફોલિયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું, રાઈટ? સિચ્યુએશન બેઝડ આપણે થોડુંક લઈ જઈએ કે જો મિહિર હંમેશા એમ જ વિચારે છે કે મારા માટે છે ને સ્ટેબિલિટી ઇમ્પોર્ટન્ટ છે. પોર્ટફોલિયોમાં હું સ્ટેબલ રિટર્ન્સ મને મળશે, મારે વધારે રિસ્ક નથી લેવું. શું કામ નથી લેવું? કારણ કે લોન લીધેલી છે, EMIs કટ થાય છે, કિડ્સના એજ્યુકેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી પ્રાયોરિટી આપવી છે.
તો રિસ્કના પોઈન્ટ ઓફ વ્યૂથી ક્લિયર છે કે બહુ વધારે રિસ્ક નથી લેવું. રિટર્નમાં કોમ્પ્રોમાઇઝ કરી શકે છે એ, પણ સ્ટેબિલિટી ઇમ્પોર્ટન્ટ છે. અને સાથે મિત એવું વિચારે છે અર્નિંગ સ્ટાર્ટ થઈ છે, હાયર પેકેજ મળ્યું છે, તો અને ઇન્વેસ્ટિંગનો ટાઈમ પણ મારી પાસે 25 યર્સ 30 યર્સ પ્લસનો છે, તો મને લાગે છે કે રિસ્ક લેવામાં મને પ્રોબ્લેમ નથી. હવે આ સિચ્યુએશન બંને માટે અલગ અલગ સિચ્યુએશન છે, રાઈટ? ફાઇનાન્શિયલ કન્ડિશન્સ વાઇઝ આપણે એમ વિચારીએ કે આઈડિયલ એલોકેશન શું હોઈ શકે આ બંને માટે. પહેલાં મને લાગે છે કે મિલેનિયલ મિહિરની વાત કરીએ આપણે, કે મને લાગે છે કે એક્સપોઝર વાઇઝ 40% એક્સપોઝર છે ને લાર્જ કેપમાં હોવો જોઈએ. કારણ કે જેવી રીતે આપણે સ્ટેબિલિટીની વાત કરી, આપણે ઇક્વિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી જ્યારે પણ વાત કરીએ છીએ ને પ્રીતિબેન, ત્યારે આપણે સ્ટેબિલિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી લાર્જ કેપ આપણે હંમેશા સર્વપ્રથમ રાખીએ છીએ આપણા પોર્ટફોલિયોમાં. મિહિરને પણ એ જ કરવાનું છે. 40% જેટલું અલોકેશન મિહિરે રાખવું જોઈએ લાર્જ કેપમાં. પછી વાત કરીએ કે સપોઝ મ્યુચ્યુઅલ ફંડનો પોર્ટફોલિયો બનાવ્યો છે, મે બી લાર્જ કેપમાં મ્યુચ્યુઅલ ફંડના પોઈન્ટ ઓફ વ્યૂથી એક્સપોઝર લેવું છે, તો ફ્લેક્સી કેપને આ રાખવું જોઈએ. કારણ કે આપણે જે જોઈશું મ્યુચ્યુઅલ ફંડમાં પણ જેટલા પણ ફ્લેક્સી કેપ્સ જોઈશું આજના દિવસે, તો વધારે ને વધારે ફ્લેક્સી કેપમાં લાર્જ કેપનું એક્સપોઝર હોય છે અને પછી મિડ કેપ અને સ્મોલ કેપનું એક્સપોઝર આવે છે. તો ફ્લેક્સી કેપ ઓવરઓલ 30% જેટલું ફ્લેક્સી કેપ એલોકેશન રાખી શકે પોર્ટફોલિયોમાં. પછી ડેફિનેટલી મિડ કેપ અને સ્મોલ કેપનું એક્સપોઝર પણ રાખવું પડે, કારણ કે રિટર્ન્સ વાઇઝ આપણે જોઈએ, નો ડાઉટ સ્ટેબિલિટી જોઈએ છે. શરૂઆતના વર્ષોમાં કદાચ મિહિરને એના પોર્ટફોલિયોમાં મિડ કેપ અને સ્મોલ કેપ રાખ્યું હશે તો રિટર્ન્સ કદાચ નહીં મળે, માર્કેટ મે બી વોલેટાઇલ હશે, પણ મિહિરને માર્કેટ વોલેટાઇલ થઈ શકે છે, માર્કેટ ડાઉન જઈ શકે છે, માર્કેટ સાઇડવેઝ જઈ શકે છે. આ બધી સાયકલ્સનું મિહિરને બરાબર ધ્યાનમાં છે, એટલે એ મિડ કેપ અને સ્મોલ કેપ રાખે છે. ઓવરઓલ 20-30%નું એલોકેશન ત્યાં રાખશે, એમાં ડિવાઈડ કરશે 15-20% 30% જેટલું મિડ કેપ અને સ્મોલ કેપમાં ઓવરઓલ. તો પોર્ટફોલિયો જે બનશે એ સ્ટેબિલિટી અને ગ્રોથવાળો બનશે. આ પોર્ટફોલિયો રહ્યો મિહિરની જે એની ઓવરઓલ લાઇફસ્ટાઇલ છે, ઇન ટર્મ્સ ઓફ એની જે સિચ્યુએશન છે લાઈફની, રાઈટ? અને આપણે એના ગોલ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ ચર્ચા કરી. હવે જ્યારે સામે મિત આવે છે, તો મને લાગે છે કે મિતના પોઈન્ટ ઓફ વ્યૂથી લાર્જ કેપની પહેલાં વાત જ ન કરવી જોઈએ. લાર્જ કેપનું એલોકેશન હોવું જોઈએ, બટ એ કેવી રીતે હોવું જોઈએ? જેવી રીતે ફ્લેક્સી કેપમાં લાર્જ કેપનું એલોકેશન છે, એવી રીતે લાર્જ કેપનું એલોકેશન હોવું જોઈએ. તો ફ્લેક્સી કેપ સ્ટ્રેટ હવે 40-45% જેટલું એલોકેશન મિત કરી શકે છે ફ્લેક્સી કેપમાં. મિડ કેપ અને સ્મોલ કેપનું એક્સપોઝર વધારે હોવું જોઈએ, કારણ કે શું કામ? આપણે વાત કરી હતી લાસ્ટ ટાઈમ પણ કે મિત પાસે સારો એવો સમય છે, સ્ટાર્ટ અર્લી કરે છે. જેટલું વધારે રાખશે, મિડ કેપ અને સ્મોલ કેપ ડિસઅપોઇન્ટ નથી કરતું. ટેન્યોર ઓલમોસ્ટ 10-15 યર્સ પ્લસ હશે, તો મિડ કેપ અને સ્મોલ કેપ સારું રિટર્ન્સ આપશે. તો ઓવરઓલ જોશું તો હોરાઇઝન વાઇઝ ફ્લેક્સી કેપ, મલ્ટી કેપ, પછી મિડ અને સ્મોલ કેપ, એવી રીતે આખું ઓવરઓલ પોર્ટફોલિયો બનાવી શકે છે, જેના કારણે વેલ્થ ક્રિએશન પોઈન્ટ ઓફ વ્યૂથી. કારણ કે મિહિરના કેસમાં એવું બની શકે કે વચ્ચે વચ્ચે એના જે પણ ફાઇનાન્શિયલ ગોલ્સ હશે એ આવશે, પણ કદાચ મિત લેટ મેરેજ કરશે, શરૂઆતના સમય એ પોર્ટફોલિયોને બિલ્ડ કરવા માટે આપશે, તો એના પોઈન્ટ ઓફ વ્યૂથી ગ્રોથ અને ઓવરઓલ વેલ્થ ક્રિએશન સારી રીતે થઈ શકે છે. અને મે બી મિહિર પાસે લેસ રિસ્પોન્સિબિલિટી હમણાં હશે, જ્યારે મિહિરની રિસ્પોન્સિબિલિટીઝ ઘણી બધી ચાલુ થઈ ગઈ હશે. તો યસ, એટલે જ બંનેનો પોર્ટફોલિયો એક અલગ રીતે આપણે હેન્ડલ કરવો પડશે. પણ આમાંથી મિત હોય કે મિહિર હોય, એમને શું અવોઇડ જરૂરથી કરવું જોઈએ? બિકોઝ કયા સુનામાં કે ભાઈ આને કર્યું, આમ કર્યું ને આમ કરી નાખવું, ભલે આ તો આમ સજેસ્ટ કર્યું છે, અને કઈ રીતના એ એમને હાનિકારક બની શકે છે એમના ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં? બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પ્રીતિબેન તમારો, કે અવોઇડની વાત લોકો ભૂલી જાય છે કે પોર્ટફોલિયો જ્યારે બિલ્ડ કરે છે, કેટેગરી વાઇઝ ઘણું બધું સાંભળેલું હોય છે, પણ અવોઇડ શું કરવાનું? જેવી રીતે આપણે વાત કરીને કે મિહિરના કેસમાં સ્ટેબિલિટી ઇમ્પોર્ટન્ટ છે. નાના નાના ફાઇનાન્શિયલ ગોલ્સ એના લાઈફમાં આવતા રહેશે, રાઈટ? અનએક્સપેક્ટેડ ન વિચાર્યું હોય એવા પણ સિચ્યુએશન્સ એના લાઈફમાં આવશે. તો પોર્ટફોલિયોમાં જેવી રીતે લાર્જ કેપ રાખવાનું છે ને, એનું જે એલોકેશન છે ને એ સૌથી વધારે સાઇડ પર રાખવાનું છે, કારણ કે માર્કેટ અગર વોલેટાઇલ પણ થાય છે, ડાઉન સાઇડ પણ જાય છે, તો પોર્ટફોલિયોમાં ડાઉન સાઇડ પ્રોટેક્ટેડ રહે. હવે મિડ કેપ અને સ્મોલ કેપનું એક્સપોઝર છે ને, મને લાગે છે કે જે 20-30% ડિસાઇડ કરેલું છે ને, ત્યાં જ સ્ટ્રિક રહેવું જોઈએ. કારણ કે માર્કેટમાં વોલેટિલિટી આવે છે. આપણે લાસ્ટ 30-35-40 વર્ષ પણ જોઈ લઈએ તો એવી ડાઉનફોલ થઈ છે માર્કેટમાં, જ્યાં
30%, 40%, 50% સુધી પણ માર્કેટ ડાઉન જાય છે અને ત્યારે મિડ કેપ અને સ્મોલ કેપનું એક્સપોઝર તમારા પોર્ટફોલિયોમાં વધારે હોય છે તો તમને લાગે છે કે ભાઈ મેં શું કરી નાખ્યું મારા પોર્ટફોલિયોમાં, રિટર્ન્સ એટલા નેગેટિવ જાય છે. હવે મિહિરે ડેફિનેટલી એસઆઈપી કરી હશે, રાઈટ, કારણ કે એનું ઈએમઆઈ પણ ચાલતું હોય છે. તો ઓવરઓલ ઇન્કમ ફ્લોમાં એક્સપેન્સીસને બેસાડવું, સેવિંગ્સ ટર્ન ઇન્વેસ્ટમેન્ટને બેસાડવું અને લાયબિલિટીઝને બેસાડવું, તો એ બધું ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ્સ હોય છે મિહિર માટે. તો મિડ કેપ અને સ્મોલ કેપનું એક્સપોઝર રિસ્ટ્રિક્ટ રાખો, વધારે ઓવરબોર્ડ નહીં થાઓ. રિટર્ન્સ આવે છે વધારે, નો ડાઉટ અબાઉટ ઇટ, પણ તમારા ફાઇનાન્શિયલ ગોલ્સ છે એ આવતા રહેવાના છે, રાઈટ. તો તમને કદાચ પૈસા વચ્ચે કાઢવા પણ પડે. તો આ બધા માટે માર્કેટ જ્યારે નેગેટિવ જશે, તમારા પોર્ટફોલિયોમાં મિડ કેપ અને સ્મોલ કેપનું એક્સપોઝર વધારે હશે અને ત્યાં નેગેટિવ રિટર્ન દેખાશે તો પ્રોબ્લેમ થશે. મિથને શું કરવું? હવે મિથ એમ વિચારે છે ઘણી વખત, મેં જોયું છે કે જે જેન્ઝી હોય છે, હવે સાંભળેલું હોય છે કે લાર્જ કેપ સ્ટેબિલિટી આપે છે, ડાઉનસાઇડ પ્રોટેક્ટ કરે છે, પણ જે મિથ જે છે એની ઓવરઓલ ફાઇનાન્શિયલ જર્ની જ વધારે જલ્દી સ્ટાર્ટ કરી રહ્યો છે. તો એની પાસે સમય છે, તો એણે ડેફિનેટલી મિડ કેપ અને સ્મોલ કેપમાં એક્સપોઝર વધારે લેવું જોઈએ કમ્પેર ટુ મિલેનિયલ, એટલે કમ્પેર ટુ મિહિર, રાઈટ. તો મિહિરે એ યાદ રાખવું જોઈએ કે મિડ કેપ અને સ્મોલ કેપનું એક્સપોઝર છે જે 20થી 30% રાખવું જોઈએ, અને જ્યારે મિથ ઇન્વેસ્ટ કરે છે લાર્જ કેપનું એક્સપોઝર ઓછું રાખશે અને મિડ અને સ્મોલનું એક્સપોઝર વધારે રાખશે તો ચાલશે, કારણ કે એનું રિસ્ક એપેટાઇટ છે એ વધારે હાઈ છે. તો ઓવરઓલ અગર જોઈએ તો આ બે વાતને ધ્યાનમાં રાખવું જોઈએ એક્સપોઝર વાઇઝ મિહિર અને મિથે. તો જે ઇન્ક્લુડ કરવાનું છે એ તો યસ, પણ શું અવોઇડ કરવાનું છે એના પર પણ તમારે એટલું જ ધ્યાન આપવું પડશે જેથી તમારો પોર્ટફોલિયોમાં નેગેટિવ રિટર્ન્સ ના થઈ જાય, કે તમે ફસાઈ ના જાઓ, કે તમને રિટર્ન્સ આગળ જતાં જે તમે એક્સપેક્ટ કરી રહ્યા છે ગોલ્સ પ્રમાણે એ ન મળે, એવું પણ ન બનવું જોઈએ. એટલે એના માટે લેવું અને ન લેવું, અવોઇડ કરવું, એ બંને જ ઘણા બધું ઇમ્પોર્ટન્સ રાખે છે. ડેટ ફંડ્સ કે ડેટમાં રોકાણ, શું બંને કરવું જોઈએ, ન કરવું જોઈએ, ઓછા વત્તા પ્રમાણમાં કરવું જોઈએ, અને શા માટે? ભલે તમે રિસ્ક કે તમારી પાસે ઘણું બધું છે, કે તમે યંગ છો, તો પણ ડેટનું પ્રપોર્શન રાખવું કેમ જરૂરી છે? જો પ્રીતિબેન, ડેટ એક પ્રોપર એસેટ ક્લાસ છે, એને અવોઇડ ના જ કરવું જોઈએ. હવે એને કેવી રીતે પોઝિશનિંગ કરવું જોઈએ ને એ બહુ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે. આપણે અગેન મિહિર અને મિથની વાત કરીએ. મિહિર જે મિલેનિયલ છે, હવે નેચર વાઇઝ જે પોર્ટફોલિયો બિલ્ડ કરવો જોઈએ એ સ્ટેબિલિટીવાળો કરવો જોઈએ, રાઈટ. હવે પોર્ટફોલિયોમાં સ્ટેબિલિટી કેવી રીતે મળશે, રાઈટ? એક પર્ટિક્યુલર એશ્યોરન્સ સાથે કે નહીં આટલા પર્સન્ટેજ તો રિટર્ન્સ મને મળશે જ, કારણ કે ઇક્વિટી માર્કેટમાં વોલેટિલિટી વધારે હોય છે, પ્રેડિક્શન કરવું બહુ ડિફિકલ્ટ થઈ જાય છે. પણ જ્યારે તે ડેટમાં એક્સપોઝર લે છે ત્યાં એને ક્યાંક એક પર્ટિક્યુલર એલોકેશન છે. હવે આપણે વાત કરી હતી લાસ્ટ ટાઈમ પણ કે મિહિર જે છે એ ઇમરજન્સી પ્લાનિંગમાં બિલીવ કરે છે. કન્ટીજન્સી ફંડને સ્ટેબલાઇઝ કરવું એના પર્ટિક્યુલર પોર્ટફોલિયોમાં એ એની માટે ઇમ્પોર્ટન્ટ છે. તો કન્ટીજન્સી ફંડ બનાવવું હોય તો કેવી રીતે બનાવવું? તો ડેફિનેટલી ડેટ ફંડ્સથી બનાવવું જોઈએ. ડેટ ફંડ્સમાં લિક્વિડ ફંડ્સ આવે છે, શોર્ટ ટર્મ ડેટ ફંડ્સ આવે છે, રાઈટ. અને સ્પેશિયલી જ્યારે શોર્ટ ટર્મ ગોલ્સ છે મિહિરના પોર્ટફોલિયોમાં, કે ભાઈ 1 to 3 યર્સનો ટાઈમ ફ્રેમ મારી પાસે છે, મારે ઇમરજન્સી ફંડ ક્રિએટ કરવું છે, મારે કદાચ મારે નવું ઘર લેવું છે, તો એના ડાઉન પેમેન્ટ માટે મારી પાસે એક કોર્પસ હોવું જોઈએ, નાનું અમથું કોર્પસ હોવું જોઈએ, પણ એક એશ્યોરન્સ સાથે આવવું જોઈએ કે હા હું અહીંયા ઇન્વેસ્ટ કરું છું અને મને આ પર્સન્ટેજ મે બી 6-7% હશે, 8-9% હશે, પણ એક ફિક્સ પર્સન્ટેજ સાથે મને કોર્પસ મળવું જોઈએ. તો મિહિરે 25-30% એલોકેશન એનું એ ડેટમાં કરવું જોઈએ. આ મિહિરને સલાહ છે, એટલે મિલેનિયલ્સને સલાહ છે. અને એમાં એ ડિફરન્ટ ટાઈપ્સના ડેટ ફંડ્સ લઈ શકે છે. હવે મિલેનિયલ્સ માટે જ્યારે એ પોર્ટફોલિયો બિલ્ડ કરે છે, ઓલ્ધો એમના ઘણા બધા ફાઇનાન્શિયલ ગોલ્સ હોય છે, ઓવરઓલ ફાઇનાન્શિયલ ડિસિપ્લિન અને સ્ટ્રક્ચર રાખવાની વાત કરે છે, તો એક ચાઇલ્ડ એજ્યુકેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી, એમના એજ્યુકેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી મે બી 2 ચાઇલ્ડ હશે, બંનેને એજ ડિફરન્સ હશે, ગોલના જે લેન્ડમાર્ક હશે એ ડિફરન્ટ યર્સમાં આવતા હશે, પણ ઇમોશનલી બહુ કનેક્ટેડ હોય છે, રાઈટ, એ એના ફાઇનાન્શિયલ ગોલ્સથી. તો મને લાગે છે કે ડેટનું એલોકેશન્સ જ્યારે કરે છે, જેવી રીતે આપણે વાત કરી કે 25-30% એલોકેશન મિહિરે કરવું જોઈએ, તો એમાં એ ડેટ ફંડ્સનો પણ સમાવેશ કરી શકે. એમાં એ કોર્પોરેટ ડેટ ફંડ્સ રાખી શકે, પછી લોંગર ટર્મના ડેટ ફંડ્સ રાખી શકે, મીડિયમ ટર્મ ડેટ ફંડ્સની કેટેગરી હોય છે એ પણ વિચારી શકે,
ફિક્સ ડિપોઝિટ્સથી કરી શકે. કહેવાની વાત એ છે કે મિહિરે ડેટનું એલોકેશન ડેફિનેટલી પોર્ટફોલિયોમાં બિલ્ડ કરવું જોઈએ, કારણ કે એના કન્સર્ન્સ, એના ફાઇનાન્શિયલ ગોલ્સ એ એક્સેપ્ટ કરી રહ્યું છે કે ભાઈ નહીં, ડેફિનેટલી તારે ડેટનો પોર્ટફોલિયો રાખવો જોઈએ. સામે આપણે મિથની વાત કરીએ, જલ્દી ચાલુ કરે છે, ટાઈમ બહુ વધારે છે, એલોકેશન 10-15% આસપાસ પણ રાખશે તો ચાલશે. ખાલી એને ધ્યાનમાં રાખવાનું છે, જે એ બહુ અવોઇડ કરે છે એવું મેં જોયું છે, જે જેન્ઝીસ છે, જે મિથ છે કે ઇમરજન્સી ફંડમાં બિલીવ નથી કરતો, કન્ટીજન્સી ફંડ નથી બિલ્ડ કરતા. તો ડેફિનેટલી કન્ટીજન્સી ક્યારે આવવાની છે ખબર નથી, તો અમુક નાનું કોર્પસ ધીરે ધીરે રીતે કન્ટીજન્સીમાં આપણે બિલ્ડ કરવું જોઈએ, જે મે બી કદાચ 10-15%થી ડેટનું એલોકેશન રાખશે. અને લોંગ ટર્મ ડેટ ફંડ્સ જે મિહિરે લેવા જોઈએ એ મિતે ના લેવા જોઈએ, કારણ કે લોંગ ટર્મ ડેટ ફંડ્સ રાખીને એના પોર્ટફોલિયોમાં કંઈ વધારે રિટર્ન્સથી એને મળવાનું છે નહીં, અને એને જોઈએ છે હાઈ રિટર્ન્સ. એ રિસ્ક લેવા માટે પણ તૈયાર છે. તો કોર્પોરેટ ડેટ ફંડ્સ કે લોંગર ટર્મના જે ડેટ ફંડ્સ છે ને એ એને અવોઇડ કરવા જોઈએ. તો વિરેનભાઈ, શું અવોઇડ કરવું જોઈએ ડેફિનેટલી જ્યારે તમે ડેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો, મીત અને મિહિર બંને? મને લાગે છે કે પહેલાં આપણે મિહિરની વાત કરીએ. મિલેનિયલ્સ જે છે, ઘણી વખત શું થાય છે મિલેનિયલ્સથી કે એ ડેટ, એના રિસ્પોન્સિબિલિટી વધારે છે, ફેમિલી રિસ્પોન્સિબિલિટી છે, એની જે લાઈફ સાયકલ જે સ્ટેજીસ આવે છે ને એમાં ડેટ ડિમાન્ડ કરે છે. તો ડેટ એવું પણ જોવામાં આવ્યું છે કે એ લોકો ડેટમાં પછી બિલીવ નથી કરતા. એમને ખબર પડી ગઈ છે કે એની વધારે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ છે, વધારે રિટર્ન્સ જે છે એ મને ઇક્વિટીથી મળવાના છે, તો હું શું કામ ડેટ રાખું છું. હવે ડેફિનેટલી આપણે જે રીતે વાત કરી, ડેટ એક તો ઓવરઓલ કુશન આપશે તમારા પોર્ટફોલિયોમાં, ડાઉનસાઇડ પ્રોટેક્ટ કરવામાં તમને હેલ્પ કરશે. તો ડેટનું એલોકેશન ઓલમોસ્ટ 25-30% ઓવરઓલ એલોકેશન તમારું ડેટમાં થવું જોઈએ. અને મિથ માટે શું છે કે મિથ ઘણી વખત એવું વિચારે છે, જેન્ઝી એવું વિચારે છે કે હું થોડુંક સેફ રમવા માંગુ છું, ભલે મારી પાસે ટાઈમ છે પણ માર્કેટની આટલી વોલેટિલિટી છે, ડરી જાય છે માર્કેટની વોલેટિલિટી, પૈસા કાઢી નાખે છે અને પછી ડેટમાં એક્સપોઝર લઈ લે છે. જ્યારે માર્કેટ રિકવર થશે ત્યારે હું ડેટમાંથી નીકળીને પાછો ઇક્વિટીમાં આવી જઈશ. હવે એ બહુ ઘણી વખત એવું પણ જોવા મળ્યું છે કે એ નથી થતું. એટલે મને લાગે છે કે એઝ ફાર એઝ મિથ ઇઝ કન્સર્ન, જેન્ઝીના પોઈન્ટ ઓફ વ્યૂથી ડેટનું એક્સપોઝર બહુ જ ઓછું રાખશો તો ચાલશે, પણ મિહિરે ડેફિનેટલી અવોઇડ ન કરવું જોઈએ. 25-30%નું એલોકેશન ડેટમાં ફાઇનાન્શિયલ રિસ્પોન્સિબિલિટી, ફેમિલી રિસ્પોન્સિબિલિટી અને જે લાઈફ સ્ટેજના માં ડિફરન્ટ ગોલ્સ આવશે એના કુશનના પોઈન્ટ ઓફ વ્યૂથી. બીજો જે પાર્ટ છે એ મિત અને મિહિર માટે, પછી એ હાઇબ્રિડ ફંડ્સ હોય કે મલ્ટી એસેટ ફંડ હોય કે પ્રેશિયસ મેટલ, ગોલ્ડ, સિલ્વર હોય, કઈ રીતના અહીંયા એલોકેશન એ લોકોએ રાખવું જોઈએ? બહુ જ ઇમ્પોર્ટન્ટ છે પ્રીતિબેન. જે હિસાબથી મ્યુચ્યુઅલ ફંડનો પોર્ટફોલિયો સ્ટ્રક્ચર કરે છે, સજેસ્ટેબલ છે મિહિર માટે તો કે મલ્ટી એસેટ એલોકેશન કરે, કારણ કે ડિફરન્ટ એસેટથી જ ઓવરઓલ પોર્ટફોલિયો મિહિરે બનાવવો જોઈએ. હવે અગર સપોઝ એ એક ફંડ પણ રાખે છે એના મ્યુચ્યુઅલ ફંડના પોર્ટફોલિયોમાં, માની લો મલ્ટી એસેટ ફંડ, તો એ ડેટનું પણ કામ કરશે, એ ગોલ્ડનું પણ કામ કરશે, એ ડિફરન્ટ એસેટ ક્લાસ, ઇક્વિટી તો ડેફિનેટલી ત્યાં આવી જ જશે. તો ઓવરઓલ 10-15-20% સુધી જેવું પણ મ્યુચ્યુઅલ ફંડના વિધિન પોર્ટફોલિયોમાં એ અગર એલોકેશન આપે છે મલ્ટી એસેટને, તો ઓવરઓલ બેલેન્સ થઈ શકે છે એનો પોર્ટફોલિયો. હવે ઘણી વખત મિહિર એમ વિચારે છે કે મારે માર્કેટનું ટાઈમમાં વધારે ટાઈમ નથી સ્પેન્ડ કરવો, તો બેલેન્સ એડવાન્ટેજ જેવા હાઇબ્રિડ ફંડ્સ પણ અવેલેબલ છે કે જે માર્કેટને, ટાઈમિંગને ફંડ મેનેજર રાખશે, આખું જે મેનેજ છે એ ફંડ મેનેજર કરશે. તો મિહિર માર્કેટના ટાઈમિંગના કન્સર્નથી અગર એને પોર્ટફોલિયોમાં કંઈક એડ કરવું છે તો એ બેલેન્સ એડવાન્ટેજ ફંડને ડેફિનેટલી કરી શકે છે. તો જેના કારણે કન્વિનન્સી મળશે અને ઓવરઓલ રીબેલેન્સિંગ પણ થશે. મિથના કેસમાં મને લાગે છે કે બહુ જ મિનિમલ એલોકેશન એ મલ્ટી એસેટથી સ્ટાર્ટ કરી શકે છે. કોર પોર્ટફોલિયો ફ્લેક્સી કેપ, મલ્ટી કેપ, મિડ કેપ અને સ્મોલ કેપથી એણે બનાવવો જોઈએ. ગ્રોથ અને વધારે ટાઈમ કેવી રીતે એ સ્પેન્ડ કરી શકે છે ઓવરઓલ ઇક્વિટીઝમાં, એનાથી કરવું જોઈએ. એક હાઇબ્રિડ ફંડ ડેફિનેટલી હોવું જોઈએ, પણ એક્સપોઝર મિનિમલ હોવું જોઈએ. ગોલ્ડના કેસમાં મને લાગે છે બંનેના પોર્ટફોલિયોમાં ગોલ્ડનું એલોકેશન હોવું જોઈએ. 8-10%નું એલોકેશન મિહિર રાખી શકે છે એના પોર્ટફોલિયોના પોઈન્ટ ઓફ વ્યૂથી. અને જ્યારે મિથની વાત કરીએ તો શરૂઆતમાં ગોલ્ડની રાખવાની જરૂર નથી. થોડો ટાઈમ સ્પેન્ડ કરે માર્કેટમાં, પછી 5-7-10% જેટલું એલોકેશન મિથ પણ કરી શકે છે. મિહિરના કેસમાં વધારે ફિઝિકલ ગોલ્ડ ઉપર એ બિલીફ રાખશે અને એ પ્રમાણે અગર એ સ્ટ્રક્ચર કરશે તો એમાં કાંઈ ખોટું નથી. જ્યારે ગોલ્ડનું માર્કેટ ડાઉન જાય છે ત્યારે એ
ફિઝિકલ એલોકેશન વધારી શકે છે. પણ મિથ ડેફિનેટલી નવા ટાઈપ્સના જે ગોલ્ડના ઇન્વેસ્ટમેન્ટ્સના ઓપ્શન્સ આવ્યા છે, ચાહે ડિજિટલ ગોલ્ડ હોય કે મ્યુચ્યુઅલ ફંડથી પણ એને કરવું છે તો એ એક્સપોઝર લઈ શકે છે. ઓકે, હવે આના માટે જ એક દર્શકોના સવાલ પણ આવ્યા છે જે આપણે ક્વિકલી લઈ લઈએ. સંજય પારેખ વડોદરાથી લખી રહ્યા છે કે ઉંમર એમની 36 વર્ષની છે ને એક બાળક છે, 20,000ની એસઆઈપી તે કરી રહ્યા છે ને તમામ રોકાણ ઇક્વિટીમાં છે. હવે હોમ લોનની ઈએમઆઈ પણ ચાલુ છે, તો એમને શું કોઈ રીબેલેન્સિંગ કરવું જોઈએ કે નહીં? અને હવે આ મિલેનિયલની આપણે વાત કરી રહ્યા છીએ. જો અત્યારે એમણે જે એલોકેશન કરેલું છે સંજયભાઈએ, એ 100% ઇક્વિટી ફંડ્સમાં કરેલું છે, 20,000નું એલોકેશન. અને આપણે જેવી રીતે વાત કરી કે હવે રિસ્પોન્સિબિલિટીઝ છે, લાયબિલિટીઝ છે, ડેટનું એલોકેશન થોડુંક રાખવું જોઈએ, જેના કારણે પોર્ટફોલિયો થોડોક ડાઉનસાઇડ પ્રોટેક્ટેડ થાય. માર્કેટ નેગેટિવ જાય છે, આપણે જોઈ રહ્યું છે હાલના જ સમયે બે વર્ષ થઈ ગયા ઓલમોસ્ટ, માર્કેટે વધારે કાંઈ રિટર્ન્સ આપ્યા નથી. સજેસ્ટેડ એલોકેશન એમની માટે છે 60% ઇક્વિટી રાખો, 25% ડેટ રાખો અને 15% હાઇબ્રિડ અને ગોલ્ડમાં કોમ્બિનેશન રાખીને ઓવરઓલ પોર્ટફોલિયો આજે 20,000ની એસઆઈપી છે એમાં ડિવાઈડ કરો. ઓકે, બીજી તરફ રિયા દેસાઈ, જે જેનઝી છે, ઘણા યંગ છે, 23 વર્ષના છે, અમદાવાદથી આપણને પૂછી રહ્યા છે કે નવી જોબની એમને શરૂઆત કરી છે, 5,000ની એમને એસઆઈપીથી શરૂઆત કરવું છે, પણ સમજાતું નથી કે કયા ફંડમાં શરૂઆત કરવી જોઈએ. હવે થોડું રિસ્ક લઈ શકે છે આ, કઈ રીતના એમને શરૂઆત કરવી? પહેલાં તો ગમ્યું પ્રીતિબેન કે રીલ્સ જોઈને કે વિડીયો જોઈને વધારે બિલીવ નથી કરી રહ્યા, આપણને ક્વેશ્ચન્સ પૂછી રહ્યા છે. 70%નો જે પોર્ટફોલિયો છે એમણે ઇક્વિટીનો બનાવવો જોઈએ અને એમાં પછી 20% જે છે એ ડેટને રાખવું જોઈએ, કારણ કે કન્ટીજન્સી, ઇમરજન્સી, શોર્ટ ટર્મ ગોલ્સ જેન્ઝીના વધારે હોય છે, તો એ પોઈન્ટ ઓફ વ્યૂથી બનાવવું જોઈએ. અને 5થી 10%નો ગોલ્ડનું એક્સપોઝર રાખવું છે તો એમાં કાંઈ ખોટું નથી. 3,000 રૂપિયા જે છે એ ફ્લેક્સી કેપ કાં તો પછી લાર્જ મિડ કેપ કે મિડ કેપ ફંડમાં નાખી શકે છે. 1,000 રૂપિયા લિક્વિડ ફંડ્સમાં નાખે, 1,000ની ગોલ્ડના જે મ્યુચ્યુઅલ ફંડ્સ છે કે ETF છે એમાં નાખી શકે છે. અને જેમ જેમ સેલેરી વધે એમ એમને સ્ટેપઅપ કે ટોપઅપ કરવાનું હંમેશા એમની માટે બેનિફિશિયલ રહેશે. અને જેટલું જલ્દી શરૂ કરશે અને આગળ જઈને ઇન્કમ જેવી રીતે રાઇઝ થશે એ પ્રમાણે અગર એ એસઆઈપીને વધારે કરશે તો સારી એવી વેલ્થ ક્રિએશન થઈ શકે છે. તો જેમ જેમ તમારી સેલરી વધે કે તમને કંઈ એક્સ્ટ્રા કેશ આવે તો તમે એક સ્ટેપઅપ કરતા જજો, એ જ તમારી એસઆઈપીમાં તમે વધારતા જજો અને વધારે તમે અત્યારના એક્સપોઝર ઇક્વિટીમાં રાખજો, જેથી તમને કમ્પાઉન્ડિંગ, પાવર ઓફ કમ્પાઉન્ડિંગનું બેનિફિટ તમને વધારે મળશે. પણ થોડું ડેટ પોર્શન પણ રાખવું પડશે. અને ઇમરજન્સી ફંડ, જે તમે અમારો આખો એપિસોડ જોશો તો તમને ખબર પડશે કે કઈ રીતના તમે આખો પોર્ટફોલિયો બિલ્ડ કરી શકો છો બિગિનિંગથી, જેથી પાછળથી તમને ક્વિકલી તમારો એક ગોલ અચીવ થઈ જાય. ઓન દેટ નોટ રજા લેવાનો પણ સમય થઈ ગયો છે. વિરલભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ. અને એ સાથે જ મને પણ આપશો રજા, જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. ફર્ધર અપડેટ્સ ચાલુ જ રહેશે.